એક ભાગવત અને એક હનુમાન ચરિત્ર, અને ક્યારેક ક્યારેક માની કૃપા થાય ત્યારે દેવ ભાગવત વર્ષમાં એકાદ વખત ગવાઈ જાય છે. ઈ જોવા જેવી છે આખા લંકામાં. ખાસ જાજો, આવીને પછી કેજો કેવી મજા આવી ત્યાં. આપણને થાય કે રાવણ ગુરુજી અહીંયા આવી ગુફામાં રહેતો હતો. છે સ્ફટિક મણિના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. હોનાની થાળીઓમાં રસોઈ પીરસાતી હતી પણ પશુઓને કાપી કાપીને પીરસાતા હતા. આ એ શ્રીલંકા છે કે જ્યાં આપણી થાળીમાં લસણ ને ડુંગળી નહીં આવે. હા, આપણે હું બપોરે પૂછતો હતો આને રાજને, મેં કીધું લા તું રાજ જ ને છે, આમાં એ એક બહુ હાળું અટવાણો થાય છે કે મેં કીધું અહીંયા બપોરે આટલી બધી સોડમ આવતી હતી એટલે મેં પૂછ્યું કે આપણી રસોઈ બને છે? તો કે ના ના. મેં કીધું આપણી રસોઈમાં કઈ લસણ ડુંગળી? એ કે આવશે જ નહીં કોઈ દી. મેં કીધું પણ અમુક અમુક તો બહાર જઈને ખાઈ આવશે. જેને ટેવ હોય ને. પણ આપ સૌ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને આપણે રૂમ તો કેટલી ઘડી રાત્રે જ્યારે હુવા જાય ત્યારે જ ને. બાકી તમે દિવસે 2 વાગે 3 વાગે ફરીને આવશો, આવીને ફરી પાછા સ્નાન કરીને 5 વાગે તમે કથા મંડપમાં આવશો, અને 5 થી 8 કે 6 થી 9 તમે જે કહેશો એ કરીશું કથા, ચિંતા નથી. કેટલા વાગે કર્યું બોલો? 6 વાગે? 6 થી 8:30 કથા કરીશું આપણે, હે ને? 8:30 કે 9 વાગે પૂરી થશે. જમી લેજો. જય સિયારામ. કાલે જે તારો કાર્યક્રમ છે તો કાલની કથા તો 4 થી 7 કરવી પડશે. ના તમે ન આવો 4 વાગે, મને ખબર હોય ને, તમે ફરીને ના આવી શકો. એના એ તમારે ભાગદોડ જેવું થાય કે હાલો 4 વાગે કથા કરો ને વ્યૂ જાઓ ને તમે આવો ને તોય મારે અહીંયા આવવું. એ કોણે કીધું? એટલે કાલે જો કાર્યક્રમ રાતનો જયદેવનો હોય તો આપણે 5 થી 7:30 કથા કરીશું. 7:30 થી 8:30 1 કલાક જમીશું. 1 કલાક તો જમી રહ્યો ને તો વાલે 1 કલાકે જમી રહ્યો તમે. 1 કલાક જમશો તો 8:30 જમીન 9 વાગે વળી પાછા આપણે અહીંયા કાર્યક્રમ માટે થઈને ગોઠવાઈ જશું બધા. અહીંયા આવ્યા છીએ, યાદ રાખજો વાલા ભક્તજનો, આપણું જીવન ધન્ય થયું છે કે આપણને આટલા પવિત્ર સ્થાનમાં પરમાત્માની પ્રકૃતિની ગોદમાં મળ્યું છે. શું ભગવાને અહીંયા પ્રકૃતિ બનાવી છે, રાજી રાજી થઈ જવાય. અને અહીંયા તમે જુઓ, ઘરે તમારે એસી પંખો આ 2 હોય ને તોય એમ થાય કે નથી હાલ મજા આવતી. અહીંયા એસી નહીં પંખો નહીં તોય સુઈ જાય, કારણ પ્રકૃતિ તમને સુવાડી રહી છે અહીંયા. એટલા માટે ઘરે તમે તમારી જાતે સુવાના પ્રયત્ન કરો છો, એટલા માટે અહીંયા સ્વયં પ્રકૃતિ તમને ઠંડક આપી રહી છે. એટલે આટલો સરસ આપણને અવસર મળ્યો છે, એ પણ પ્રભુની કૃપા થઈ આપણા ઉપર. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, અતિ હરિ કૃપા જાહી પર. લોકો કહેતા હોય છે કે અમારે તો ભગવાનની બહુ કૃપા થઈ, દીકરાનું હક પણ થઈ ગયું, દીકરીને સારું ઘર મળી ગયું, મકાન મોટું થઈ ગયું. વાલા ભક્તજનો યાદ રાખજો, દીકરાનું હક પણ થઈ જાય, દીકરીને સારો ઘરવાળો મળી જાય, મોટી ફેક્ટરી થઈ જાય, આ ભગવાનની કૃપા નથી, એ તમારું પ્રારબ્ધ હતું. પણ તમને આવી કથામાં બેસવા મળે તો સમજો પ્રભુએ મારા પર કૃપા કરી છે. આજે રામચરિત માનસ કહે છે, અતિ હરિ કૃપા જાહી પર હોઈ,
અતિ હરિ કૃપા જય પર હોઈ. પાઉં દેહી એહી માર્ગ સોઈ. પાઉં દેહી એહી માર્ગ સોઈ. તમે આટલા લોકો ગુજરાતમાંથી અહીંયા કથા સાંભળવા માટે આવ્યા. આ કથાની જાહેરાત દર અઠવાડિયે એકવાર થતી હતી. દર અઠવાડિયે એકવાર ટીવીના માધ્યમથી કથાની જાહેરાત થતી હતી કે શ્રીલંકામાં કથા છે, શ્રીલંકામાં કથા છે, જેને આવવું એને છૂટ છે, હહોના ખર્ચે આવવાનું છે, જેને આવવું એ છૂટ છે. તોય તમે આટલા આવ્યા કેમ? કારણ આમંત્રણ તો બધાને મળ્યું હતું, પણ આવી એટલા શેકા જેના ઉપર પ્રભુએ કૃપા કરી, જેને ઠાકોરજી પોતે હાથ પકડીને લઈ આવ્યા, તું મારી કથામાં શ્રીલંકામાં આવી જા. અને મને તો અને પ્રભુ રામ જ્યારે અહીંયા પધાર્યા અને એના પગથી જ્યારે આ ધરતી પવિત્ર થઈ અને આપણો જન્મ સુધરી ગયો છે, એટલે ભગવાને માણસ બનાવ્યા તઈ પણ આમાં બોલાવ્યા છે. આપણને એટલા માટે અહીંયા બોલાવ્યા છે કે જ્યારે આપણે એ સમયે આપણે આજુબાજુમાં ક્યાંક હશું. અહીંયા તો જીવનનો આપણો આ સૌથી મોટો આ લાભ છે કે ભગવાને આપણને પોતાની કથામાં બેસાડ્યા છે. ભાગ્યો દયેન બહુજન્મ સમરજિતેન. ભાગવત મહાપુરાણ એમ લખે છે કે આ સંસારમાં ક્યાંય પણ તમને સત્સંગ સાંભળવા મળી જાય એક ક્ષણનો પણ, તો પણ સમજવું કે મારા કેટલાય જન્મના પુણ્ય હશે એટલે મને સત્સંગ મળ્યો છે. જીવનના બે પાસાઓનું બહુ મહત્વ છે, એક આદિ અને એક અંત. આપણો પ્રારંભ ક્યાં થયો એની પણ એક મહત્તા છે, આપણો અંત ક્યાં થયો એની પણ મહત્તા છે. આદિ અને અંતના આ બેની વચ્ચે શ્રેય અને પ્રેય બધું જ આવી ગયું. આ બેની વચ્ચે જ બધું પ્રાપ્ત કરવાનું છે. તો આજે આપણે શ્રીલંકામાં આવીને બેઠા છે. શ્રી એટલે દૈવી સંપત્તિ, જેનાથી માણસ પોતાનું કલ્યાણ કરે છે. દેવી સંપત્તિ હોય તો તમે તમારા હાથથી એક રૂપિયો કોકને દાન આપી શકો. તમારી પાસે જ્યારે દેવી સંપત્તિ ન આવે ત્યારે તમે દાન પુણ્ય ન કરી શકો. સત્કર્મ તમારું દેવી સંપત્તિ દ્વારા જ થાય છે. તમારા ઘરમાં કરોડો રૂપિયા પડ્યા છે, પણ એમાંથી જો 5 રૂપિયા કોઈના માટે સારા કામમાં વપરાય તો સમજવું આ 5 રૂપિયા મારા દેવી સંપત્તિ હતી, એ વપરાઈ ગઈ છે, બાકી ભલે પડ્યા છે. સારી સંપત્તિ તમારી સારા કામમાં આવે છે. અનિતિનું ઘરમાં આવે તો દવાખાનામાં જાય, કોર્ટ કચેરીમાં જાય, બીજી ત્રીજી જગ્યાએ જાય, વ્યભિચારમાં જાય, જુગારમાં જાય, તો સમજવું આ અનિતિનો પૈસો ગયો. અને આવી સત્કથામાં આવીને તમે બેસો ને 2 રૂપિયાનું દાન દેવાઈ જાય તો સમજવું આ પૈસો મારો દેવી સંપત દાનો ગયો છે, જેનાથી મારું કલ્યાણ થવાનું છે. કલ્યાણ તમારું શ્રી દેવી જ કરી શકે, દેવી સંપદા જ કરી શકે. શ્રી એટલે દેવી સંપત્તિ એટલે ખાલી પૈસો જ વધે એવું નહીં, જ્યાં પ્રકૃતિની પણ શોભા વધે. અહીંયા પ્રકૃતિ કેટલી સરસ છે. આ તો અત્યારે અંધકાર થયો, આપણે તો થોડુંક દિવસ હોય ને ત્યાં જ કથા ચાલુ કરી દેવી છે, એટલે તમને અનુભવ થાય કે ઓહો આપણે પ્રકૃતિની ગોદમાં બેઠા છીએ. તો જેનાથી પ્રકૃતિની શોભા વધે છે એ દેવી સંપદા છે. દેવી સંપત્તિ તમને મુક્ત બનાવી. મતા મા શુચઃ સંપદમ દેવીમ અભિજાતોસી પાંડવ. દેવી સંપત્તિ મુક્તિ માટે
કારણ કે સત્કર્મ કરે મુક્ત બને. જેણે જેણે સત્કર્મ કર્યા છે માણસને મુક્તિનો અનુભવ થયો છે. અને મુક્તિની વાત આવે તો મારે હંમેશા તમને યાદ કરાવવું પડે છે કે મુક્તિ એટલે મર્યા પછી મળે એની વાત તો હું કરતો જ નથી. કારણ કે મળ્યા પછી મળે એની હજી કોઈએ કાંઈ પ્રમાણ આપ્યું જ નથી. કોઈ મળ્યા પછી આવી મજા આવી એમ. પણ જીવતા તમને જે જગ્યાએ તમને આનંદ મળી જાય, સમજવું આ મારા માટે મુક્તિનો સમય હતો. ગમે તે સ્થિતિમાં પણ તમને આનંદ મળે એ તમારી મુક્તિનો સ્થિતિ છે. ભૂખ્યા ને તરસા બેસીને પણ પ્રભુની કથા મળે ને ત્યારે તમને આમ 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 રોમાંચ થઈ જાય, શરીરમાં પુલકિત થઈ જાવ, ત્યારે સમજવું આ શરીર મારું સમય મુક્તિનો હાલી રહ્યો છે, જે મને પુલકિત કરી રહ્યો છે, જે મને આનંદ આપી રહ્યો છે. આનંદનો સમય કહે છે. સ્વર્ગમાં જઈ મુક્તિ નથી. સ્વર્ગમાં એ 10 સ્ટાર હોટલ છે ખાલી. અહીંયા 3 સ્ટાર 4 સ્ટાર 5 સ્ટાર 7 સ્ટાર, આપણે આ ધરતી પર 7 સ્ટાર સુધી આપણે જે સાંભળ્યું છે કે 7 સ્ટાર હોટલ છે. સ્વર્ગ 10 સ્ટાર હોટલ છે કે જ્યાં બધી જ સગવડતાઓ મળે. પણ હોટલનો નિયમ હોય જ્યાં સુધી પૈસા હોય ત્યાં તમને રહેવા દે. પૈસા ભરો એટલા જ દિવસ તમને રોકાવા દે. પૈસા થઈ રહે એટલે શું કે નીકળો. અહીંયા તમને 10 તારીખે કહી જ દે યુ કેન ગો નાવ, નીકળો. તો પૈસા હોય ત્યાં સુધી હોટલમાં રોકાવા દે છે. એમ સ્વર્ગમાં એવું છે જ્યાં સુધી તમારી પાસે પુણ્ય હોય ત્યાં સુધી રોકાવા દે, પછી ફરી પાછા મોકલે. મૃત્યુલોકમાં જાઓ, ફરી પાછા મૃત્યુમાંથી તમે આ લોકમાંથી પુણ્ય કમાઈને આવો, પાછા અહીં રોકાજો. તો પુણ્યનું સત્કર્મ, પુણ્યનું જ્યાં સુધી ભાથું છે ત્યાં તમને સ્વર્ગમાં રાખશે, એટલે તમને ત્યાં સુધી રહે. પણ આપણે તો આવી કથા સાંભળીને સ્વર્ગમાં જવું જ નથી. આપણે તો જવું છે તો એક જ જગ્યાએ જવું છે, ભગવાનના ધામમાં. કેમ? યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ. ગીતાજીમાં ભગવાને કહ્યું કે જે સંસારમાં સ્વર્ગલોકમાં જાય છે પાછો આવે છે, બ્રહ્મલોકમાં જાય પાછો આવે છે, પણ જે મારા ધામમાં આવે છે એને સંસારમાં ક્યારેય પાછું જવું નથી પડતું. ભગવાને સંસ્કૃત ભાષામાં કહ્યું યદ્ગત્વા નિવર્તન્તે, મારા ધામમાં. તમે તમારી ભાષામાં કહો. હરે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે. આપણે જાવું છે, ધામમાં જવું છે. કોઈ કીધું મને સ્વર્ગમાં લઈ જાજો, મને બ્રહ્મલોકમાં, આપણે ધામમાં જ જવું છે, જ્યાં ભગવાન વસે છે, જ્યાં પ્રભુ છે. અરે એના કરતા સારું પદ ક્યાં જવું છે આપણે? તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે. પરમાત્મા પાસે વરદાન માગો તો એવું માગજો ભગવાન તમે જ્યાં રહ્યો છો ત્યાં મને લઈ જાઓ. આપણે તો ભગવાન પાસે સંપત્તિ માગીએ, દીકરાને પાસ થઈ જવાનું માગીએ, અમારો દીકરો 12માં પાસ થઈ જાય. વારે વારે માગવું પડે ને એવું કોઈ દી માગવું જ નહીં. ભગવાન પાસે વારે વારે માગવું પડે એવું કોઈ દિવસ માગવું નહીં. એકવાર માગ્યું પછી જિંદગીભર માગવાની ચાહના જ ન થાય, આવું પરમાત્મા પાસે માગી લેજો વાલા ભક્તજનો. અને એક જ વસ્તુ છે, શું શું છે? ના, સ્વયં ભગવાનને જ માગી લ્યો, પછી બીજું કઈ માગવું જ ન પડે. હા, એને એકને જ માગી લ્યો. એક ધણી મગાય પછી હાહુ ને હાહરા નો મગાય, એ મફતમાં આવે. ખાલી એક ઘરવાળો માગી લ્યો કે એક ઘરવાળો મળી જાય, પછી કોઈ કીધું મને સાસુ હારે મળે, મને સસરા હારે મળે, મને નણંદ મળે, મને દેર મળે, ખબર જ છે કે આ ધણી હારો મળે એટલે બધું વાહે મફતમાં આવશે. એમ જો ભગવાન જેવો ધણી મળી જાય ને તો સંસારનું ભૌતિક અને અભૌતિક બધું સુખ તમારા સંસારમાં આવી જશે વાલા ભક્તો. એક પરમાત્મા મળી જાય એટલે પ્રભુને કહેજો, તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં
તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. અમે એવી જગ્યાએ રહ્યા છીએ કે જ્યાં કાંઈ કશું જ નથી ભગવાન. મારી તો પ્રાર્થના જ એટલી છે કે તું અમને તારા ધામમાં લઈ જા. તું મને ગાવ ગાવ. હું જીવું છું એ જગતમાં જ્યારથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. આખરી અવતારનું મંડાણ બાંધી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે. મને તો સ્મૃતિમાંથી વહી ગઈ પંક્તિ. છે તમારી પાસે બીજું પદ છે તમારી પાસે? જો તનમાં જા લગી છે સૌ કરે શોષણ, જો મજાતા કોઈ અહીંયા ના કરે પોષણ. જો પંક્તિ સાંભળી તમે? જ્યાં સુધી આ શરીરમાં જોમ છે ને ત્યાં સુધી બધાય પોષણ કરશે, ત્યાં સુધી બધા શોષણ કરશે. અને પછી તમારું આ શરીર જ્યારે ખાટલામાં પડી જાય, કોઈ પોષણ કરતું નથી. પાણીનો ઘટલો આમ ઘડો બાજુ મૂકી દે, જે પીવું તે પી લેજો. આ સંસારમાં આ સ્વાર્થના બંધનો કાપી દો. ફરી એકવાર, જો મતનમાં જા લગી છે સૌ કરે શોષણ, જો મજાતા કોઈ અહીંયા ના કરે પોષણ. મતલબી સંસારનું જોડાણ કાપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તો ભગવાન અમારી પ્રાર્થના એટલી છે કે મતલબી દુનિયાનું જોડાણ કાપી દે બસ. અને આ સંસારનો માણસ તમારી હારે મતલબથી જોડાશે, પણ એકવાર તમે ભગવાન સાથે જોડાઈ જાઓ, ભગવાન તમારી હારે કોઈ મતલબ વગર જોડાઈ જશે. એટલે તો પરમાત્માને કીધા છે અકારણ કરુણા વરુણાલય. ભગવાન કોઈ પણ કારણ વગર કરુણા વરસાવે છે. તમે તો કોઈને કશું આપો ને તો એમાં તમારી કઈક સ્વાર્થ સમાયેલો હોય, બાકી પરમાત્માને શું સ્વાર્થ આપણી પાસે? તો જે સંપત્તિથી આપણને મુક્તિની આશ મળે છે એ દેવી સંપત્તિ છે, અને જેનાથી આપણને બંધન મળે છે એ આસુરી સંપત્તિ છે. માટે હે પાંડવો, તમે ચિંતા ન કરશો. કેમ? તમે બધાય દેવી સંપત્તિને લઈને જન્મ્યા છો. આજે તમે પણ આ દેવી સંપત્તિ તમારી પાસે આવીને એટલે તમે શ્રીલંકામાં આવીને ઠાકોરજીની કથા સાંભળી રહ્યા છો, ભગવાનની કથા સાંભળો છો, આ ગુણાનું વાતને સાંભળી રહ્યા છો. પરમાત્માને જે પ્રિય છે એવી સંપત્તિ આપણને પ્રાપ્ત થાય, આવી આપણી જિજ્ઞાસા છે. હરિપ્રિયા જ માંગલ્યા. ભગવાનને જે પ્રિય છે એ આપણું મંગલ કરી શકે. પરમાત્માને પ્રિય એટલે ખાલી સંપત્તિ નહીં, પરમાત્માને જે કામ ગમે છે એવા કામ કરો તોય તમે ભગવાનને રાજી કરશો. ભગવાન રાજી થશે એટલે સંસારમાં તમારું બધું જ ઈચ્છિત પૂર્ણ થઈ જશે. હરિપ્રિયા જ માંગલ્યા. ભગવાનને જે ગમે છે એ તમારું મંગલ કરી શકે. પરમાત્માને શું ગમે છે? તમારી દેવી સંપત્તિ, એટલે કે તમે સારા કામ કરો એ ગમી રહ્યું છે.
સંસારમાં આપણે પરમાત્માને પ્રાર્થના કરવી જોઈએ, ઠાકોરજી હું સમૃદ્ધ બનું, પણ તમારી પ્રિય સંપત્તિથી સમૃદ્ધ બનું એવી કૃપા કરજો. તમને જે ગમે છે એવા કામથી સમૃદ્ધ બનું. કોઈ માણસ ખાલી પૈસાથી સમૃદ્ધિ એવી વાત નથી. કોઈ માણસ વિચારોથી સમૃદ્ધ બને, કોઈ માણસ વાણીથી સમૃદ્ધ બને, કોઈ માણસ કોઈ દાન પુણ્યથી સમૃદ્ધ બને. સંસારમાં સમૃદ્ધ બનવા માટે ખાલી પૈસો આવશ્યક નથી. પૈસા તો ઘણા પાસે છે, છતાં પણ સમૃદ્ધ નથી. આપણી સંપત્તિ કેવળ આપણને સુખ આપે એ સમૃદ્ધિ નથી. આપણી સંપત્તિથી જેને ઓળખતા નથી એને પણ આપણા દ્વારા સુખ મળે તો તમે સમજો તમે સમૃદ્ધ છો આ સંસારના. આપણી સમૃદ્ધિ બીજાને સુખ કરવા માટે હોય છે. તમારી તેજુરી ભરાયા કરે તો સમૃદ્ધ નથી તમે. તો તમે તો અમીર ગરીબ છો, તવંગર ગરીબ છો. જો તમારી સંપત્તિ તમને પોતાને જ રાજી કરતી હોય તો. દુનિયા સમૃદ્ધ થઈ જાય એ ઈષ્ટ છે, પણ પરમાત્માની સંપત્તિથી, પરમાત્માને ગમે એવી સંપત્તિ સમૃદ્ધ થાય એ અમારો આશ્રય છે. શ્રયતે ઇતિ આશ્રય. આવી શ્રીથી લોકો આશ્રિત થાય કે જે ભગવાનને ગમે છે અને એનાથી પરમાત્મા આપણને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવે. તો આપણે એવી જગ્યાએ બેઠા છીએ શ્રીલંકામાં જ્યાં દેવી સંપત્તિ છે. મેં કહ્યું એમ પેલા તો આ ખાલી લંકા જ હતું. અહીંયા 2 વ્યક્તિ આવ્યા પછી આ શ્રીલંકા થયું. કોણ કોણ? એક સીતાજી ને તમને કહું, ખાલી તમે શ્રીલંકા એટલે શ્રીલંકા જઈ આવ્યા એવું નહીં. તમે કાલે ક્યાં ઉતર્યા એરપોર્ટમાં? તો શ્રીલંકાનો અર્થ શું છે? શ્રી કહેતા દેવી સંપત્તિ અને લંકાનો અર્થ છે મોક્ષની કામના. જ્યાં બધાને મોક્ષની કામના છે, પણ એ મોક્ષ શેનાથી મળે? શ્રી દ્વારા, એટલે કે દેવી સંપત્તિ દ્વારા જે આપણને મોક્ષની ઈચ્છાઓ થાય એવું સ્થાન એટલે આ શ્રીલંકા છે, કે જ્યાં આપણને દેવીના આશ્રયથી આપણને મોક્ષ પ્રાપ્તિ થાય. શ્રીની પ્રાપ્તિ થાય ને તમને, એટલે દુઃખમાં તમને સુખ પ્રાપ્ત થાય. જેને શ્રીની પ્રાપ્તિ થઈ હોય, જ્યાં દુઃખનો સમય હોય તો છતાં સુખની અનુભૂતિ થાય. માતાજી જ્યાં સુધી લંકામાં નહોતા આવ્યા ત્યાં સુધી લંકાના લોકોને શોક જ હતો. પણ જેવા માં અહીંયા પધાર્યા, આ શોક વાટિકા હતું. શું હતું? કારણ કે રાવણના રાજ્યમાં સુખ ક્યાંથી હોય? શોક વાટિકા હતું. પણ જેવા અહીંયા માં પધાર્યા, શું થયું? અશોક વાટિકા થયું. દુઃખમાં પણ જે સુખનો અનુભવ કરે છે એના સંસારમાં કાયમને માટે અશોક વાટિકા જ રહે છે. દુઃખમાં પણ છે ને કાયમના માટે સુખનો. માં અહીંયા પ્રસન્ન જ રહ્યા, વિભીષણ પ્રસન્ન રહ્યા, એટલા માટે અશોક વાટિકા થયું. જેને સતત, ગુરુજી મને આજે એક વાત કરતા હતા કે અશોક નામનું વૃક્ષ છે, અને અશોક એટલે આમ તમે જોવા જાવ તો આસોપાલવ. પણ અત્યારનું અને માતાજી એ અશોક વાટિકાના, એ અશોકના વૃક્ષ નીચે બેસી, એના છાયામાં બેસી અને અહીંયા શ્રીલંકામાં રહ્યા. હવે આપણને વિચાર આવે કે આ આસોપાલવ હોય તો હવે એ તો આમ ઊભું, તો એનો છાંયો ક્યાં જાય? પણ જે અત્યારે શંકુ જેવા જે થાય છે એ આસોપાલવની વાત નથી. જે વૃક્ષની જેમ ફેલાય છે એવો જે આસોપાલવ, એ આસોપાલવ એ અશોક વાટિકામાં. ગુરુજી કહેતા કે એ અશોક વાટિકામાં એવું, એ અશોકના વૃક્ષને એવું હોય કે જેમ એને કોઈ લાત મારે એમ એના ફૂલ ઉગડે. એને લાતો પડે, એને 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 વારંવાર લાત મારવામાં આવે પછી એને ફૂલ ઉગડે. એમ આ સંસારમાં દુઃખમાં બેઠા પછી પણ જે માણસ સુખનો જ અનુભવ કર્યા કરે એના દુઃખની આ સંસારમાં અનુભૂતિ થાય જ નહીં કોઈ દિવસ. જેને સુખનો જ અનુભવ થતો હોય, દુઃખને યાદ જ ન હોય દુઃખ શું છે,
તો આ શોક વાટિકાને પણ અશોક વાટિકા થવું પડ્યું, કારણ કે દેવી સંપત્તિ પધાર્યા. નહીં તો આ રાવણ બધાને રડાવતો જ તો રોજ. અને આમ પણ રડાવે ઈ રાવણ અને રમાડે ઈ આપણો રામ. રાવયતી ઇતિ રાવણ, જે બધાને રડાવતો જ હોય. તો એક રાવણ મરી ગયો એવું નથી હો કઈ, હજી ઘણા જીવે છે. બીજાને રડાવો ત્યારે યાદ કરવું કે મારામાં ને રાવણમાં કાંઈ ફેર છે નહીં. અને જ્યારે તમારાથી કોઈ બીજો માણસ પ્રસન્ન થઈ જાય, રાજી થઈ જાય, હસતો થઈ જાય, ત્યારે સમજવું કદાચ રામનો અંશ મારામાં આવ્યો હશે. મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. પ્રભુએ કૃપા કરી હશે મારા પર. તો રાવયતી ઇતિ રાવણ, રમયતી ઇતિ રામ. રમાડે છે એ રામ છે. અને આજે આપણે બધો જ સંસારનો શોક મૂકી અને અશોક વાટિકામાં આવ્યા છે. આ કથાનું સ્થાન અશોક વાટિકા થયું. ને તું કદાચ શ્રીલંકામાં હોય તો કોલંબોમાં ગમે ત્યાં ન કરીએગા, રિસોર્ટમાં ન થાય. પણ અશોક વાટિકામાં શું કામ એને? કારણ કે કોઈ પણ કાર્યની મહત્તા માટે સૌથી પહેલા અધિષ્ઠાનનું મહત્વ છે, સ્થાનનું મહત્વ છે. ખેતી કરી હોય ને રણમાં તમે વાવો દાણા તો ઉગે. ગમે એટલું પાણી પાવો, ગમે એટલું તમે એમાં ખાતર નાખો, ગમે એટલી દવા છાંટો તો એમાં બી થાય. રણમાં તમે ખેતી કરવા જાઓ તો એનું કોઈ મહત્વ છે નહીં. એમ તમે કઈ જગ્યાએ બેસીને કયું કામ કરો છો એનું મહત્વ છે. તો આજે આપણે અધિષ્ઠાનનું જ્યાં મહત્વ છે. પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. તો આ પાંચ સ્થાન, પાંચ વસ્તુ જે મહત્વ બતાવી, એમાં સૌથી પહેલું સ્થાન અધિષ્ઠાન એટલે કે જગ્યાને આપ્યું છે. આની આ કથા તમે કોઈ બીજી જગ્યાએ ગામડામાં કે કોઈ ખેતરમાં બેસીને સાંભળો તો કથા આની આ છે, પણ તમે જ્યારે અહીંયા આવો ત્યારે આ કથા સાંભળો તો તમને આનું મહત્વ વધી જાય. મૃત્યુંજય નામના એક ગ્રંથના એક કવિ છે, સાવંત ગુરુજી, સાવંત છે, રાવત, સાવંત નામના એક, હા સયાજીરાવ સાવંત. તો મેં એવું સાંભળ્યું છે ગુરુજી કે એમણે જે ગ્રંથ લખ્યો ને એમાં એણે કર્ણની વાતને બહુ લખી છે. હવે કર્ણની વાતને લખવી હોય તો કઈથી કોઈની પાસેથી સાંભળેલી અથવા તો ગ્રંથોમાં લખાયેલી કર્ણની વાતોને લખીએ તો કદાચ એમાં બહુ એટલો બધો ભાવ ન આવે. એ માણસે કુરુક્ષેત્રના મેદાનમાં જઈને કર્ણના એ સ્પંદનોને અનુભવ કરી અને પછી કર્ણને લખ્યા છે એણે. જેમ આપણા ઝવેરચંદ મેઘાણીજી નેહડાઓમાં ફરી ફરી અને પછી જે નેહડાઓમાં જે એને અનુભવ્યું એને લખ્યું. આપણે નેહડા વિશે સાંભળ્યું છે એને લખીએ તો આપણા લખાણમાં ફેર હોય અને તમે ન્યા જઈને એને અનુભવો ને પછી તમને જે સ્પંદનો છૂટે અને એ તમે લખો એનો એ ભાવ આખો અલગ થઈ જાય. કારણ જગ્યાનું મહત્વ છે. તમે એ જગ્યાએ ગયા છો તો કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે સ્થાનનું મહત્વ છે. તો અધિષ્ઠાનમ તથા કરતા કર્ણમ ચ પૃથક વિધમ. સ્થાનનું મહત્વ એટલે આપણે અશોક વાટિકામાં બેઠા છીએ અને જેવી જગ્યાએ તમે જાઓ ને એવા તમને વિચારો આવે. જેવી જગ્યાએ તમે બેસો ને એવા તમને વિચારો આવે. મંદિરે જાઓ એટલે પછી તમને ભગવાનની વાતો યાદ આવે, તમને ભગવાનના સ્મરણ થાય. અને મંદિરાલયમાં જાઓ તો શું થાય? નો પીતા હોય તો વિચાર આવે હાલને થોડોક ટેસ્ટ તો કરી જ લઉં. જેવી સ્થિતિમાં તમે જાઓ, આ એકદમ ભોગની ભૂમિ હતી. આ રાવણે ભોગ જ ભોગવ્યા છે. છતાં પણ તમે જ્યારે અહીંયા આવો છો ત્યારે તમને આવી કથાઓ અને કથાના માધ્યમથી આ બધા તમને સ્પંદનો ફૂરે છે. કારણ
હનુમાનજી આવી અને માં જાનકીને પ્રભુ રામની કથા કહી હતી. આખી ભૂમિનો ભાવ બદલી ગયો. તમને કોઈને ખરાબ શબ્દો કહેવાનું ક્યારે મન ન થતું હોય, પણ જો તમારા જ હાથમાં એક લાકડી અથવા તો એક તમારા હાથમાં જ એક શસ્ત્ર આપી દેવામાં આવે તો તમે ગમે મારી તો દો જ તમે. કારણ જે વસ્તુ તમારા હાથમાં, પરીક્ષિત મહારાજની વાત કરો ને, પરીક્ષિત મહારાજના એટલા જ્ઞાની માણસ હતા, છતાં પણ એનામાં એટલો બધો તામસ આવ્યો. કેમ? હાથમાં ધનુષ લઈને નીકળ્યા હતા. જેની પાસે સંહારનું જે એક શસ્ત્ર છે એને વિચારો એના જ આવે. તમારી પાસે પેન હોય તો તમને સારા વિચારોથી લખવાનું મન થાય. જેવું તમારી પાસે હોય, જેવું સ્થાનમાં જાઓ એવી તમારી બુદ્ધિ બને. રામચરિત માનસની એક બહુ સુંદર કથા છે. રામાયણમાં સુંદ અને ઉપસુંદ નામના બે ભાઈઓ હતા. બે તપશ્ચર્યા કરી, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. અને પ્રાય અસુરો ભગવાનની પ્રાર્થના એટલે જ કરતા કે જો ભગવાન મળે તો કહી દેવું છે કે અમે મરીએ નહીં એવું આપો, અમારું મરણ જ ન થયું આપો. આ સંસારમાં તમે માગો એ મળી જાય, પણ એક મરણમાં ભગવાન સામેથી ના પાડી દે, આ નહીં થાય. કેમ? જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. આ સંસારમાં જે જન્મે છે ને મરવું પડે છે, જે નામ છે એનો નાશ થાય છે, એ શાશ્વત છે. તો આ બંને ભાઈઓએ બ્રહ્માજીની બહુ જ તપશ્ચર્યા કરી, ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન પ્રસન્ન થયા, કહ્યું માગો જે વરદાન જોતું હોય. તો કે અમે મરીએ નહીં એવું અમને વરદાન આપી દો. એ વાત ખોટી. કારણ આ સંસારમાં આના કાની જરીએ ન ચાલે, તમે જરાય ન કહી શકો કે ભાઈ બે દિવસ રહેવા દો. મારા છોકરાના લગ્ન છે હમણાં. એક બાજુ દીકરીના આમ આમ મંગળ વર્તાતા હોય અને બીજી બાજુ બાપની નનામી બંધાતી હોય. આવા પ્રસંગો બન્યા છે આપણા સંસારમાં. એક બાજુ બેનના જવતલ હોમાતા હોય અને એક બાજુ જવતલિયાના જ આ બાજુ નનામી બંધાતી હોય. બહુ બધા પ્રસંગો સંસારમાં બન્યા છે. કેમ? તમે બધી જગ્યાએ તમારું કયું કરાવી શકો, પણ મૃત્યુમાં તમારું કયું ન કરાવી શકો. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, આના કાની જરીએ ન ચાલે, જ્યારે એ બોલાવશે તને મોટા. તમે એમાં ના પાડી શકો. તમે જો આપણી ઘરે પ્રસંગ હોય અને તમે આવો નહીં, તમારે કથામાં કે તમારા લગ્નમાં હાજર રહેવું, તમારે ત્યાં જવું પડે. અહીંયા કથા છે, તમારે અહીંયા હાજર રહેવું પડે તો તમે કહી શકો કે ભાઈ હું હાજર છું. અથવા અમે તમને પૂછીએ કે ભાઈ તમે કેમ ના આવ્યો, તો તમે કહી શકો ગેરહાજર હતા. તમે બધી જગ્યાએ ગેરહાજર રહી શકો, કારણ તમે ન જાઓ તો ગેરહાજર હોવ. લગ્નમાં આવવું હોય તો તમારે આવવું પડે, કથામાં આવવું હોય તમારે આવવું પડે, ફરવા જવું હોય તમારે જવું પડે, બધી જગ્યાએ તમારે જવું પડે. મૃત્યુ એક જ એવું છે કે જ્યાં તમે હોય ત્યાં આવી જાય. એટલે તમે કહી જ ન શકો તમે આવ્યા હતા પણ હું હાજર નહોતો એમ. નહીં તો ઘણા એવા છે આ સંસારમાં, કહી દે એવા છે કે ભાઈ તમે આવ્યા હતા પણ હું બહાર ગામ ગયો હતો. એટલે મૃત્યુ નક્કી કર્યું કે તું જ્યાં હશ ત્યાં હું આવીશ. એટલે તમે કહી જ ન શકો, આનાકાની ન કરી શકો. અને મૃત્યુનો સૌથી મોટો એક રૂલ છે કે તમને લઈ જાય ત્યારે તમને જેમ મોકલ્યા હતા એમને પાછા લઈ જવાના. ખાલી હાથે મોકલે છે, ખાલી હાથે લઈ જાય છે. કાંઈ ભેગું મોકલતા નથી, કાંઈ ભેગું આવતું નથી. બિસ્તર તો તને નહીં લેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે, બિસ્તર તો તને નહીં લેવા દે,
સંદેશો પણ કહેવા દે. કાંઈ લેવા નહીં દે. 50 વર્ષની ટેવ પડી હશે, એક ને એક આમ બેડમાં, એક સરસ મજાના બ્લેન્કેટની, સરસ મજાના ઓશિકાની, પણ એ કાંઈ લેવા નહીં દે ભેગું, કાંઈ નહીં લેવા દે. એટલા માટે આ બંને જણાએ ભગવાનની પ્રાર્થના કરી, ભગવાન પ્રસન્ન થયા. અને એમાં કહ્યું કે અમારું મરણ ન થયું આપો. જેમ હિરણ્યકશિપુ કહ્યું, રાત્રે ન મરું, દિવસે ન મરું, ઘરમાં નહીં, બહાર નહીં, આકાશમાં નહીં, ધરતીમાં નહીં, ક્યાંય મરું નહીં, એવું મને વરદાન આપો. બ્રહ્મા, તમારા સર્જનથી ન મરું, માણસ નહીં, પશુ નહીં. ભગવાને કીધું માગું એટલું માગ, મરવું પડશે વાત પાકી છે. આ સંસારમાં બધી જગ્યાએ બળ ચાલે, મૃત્યુ સામે બળ ના ચાલે તમારું. ગમે તેટલા મોટા વકીલ હોવ, ગમે તેટલા મોટા સીએ થઈ જાઓ, ગમે તેટલા મોટા ભણી ગણી તમે ઓફિસર થઈ જાઓ, પણ એ તમારું અભિમાન બીજી બધી જગ્યાએ ચાલે, અહીં ન ચાલે. તો આ બંને ભાઈઓ સુંદ અને ઉપસુંદ, એને બંને જઈએ બ્રહ્માજીને કીધું મારું મરણ ન થયું વરદાન આપો. બ્રહ્માજી કીધું નહીં, બીજું તમે કહો, તમારે કોના હાથે મરવું છે નક્કી કરી લ્યો, પણ મરવું પડશે પાકું. તમે કયો એના હાથથી તમને આપણે કહી દઈએ. બે ભાઈઓ વિચાર કર્યો કે આપણે કોનાથી મરીશું, આપણને મારે એવું કોણ? પછી બે નક્કી કર્યું કે આપણે બેની વચ્ચે પ્રેમ એટલો બધો છે કે આપણે કોઈ દિવસ ઝઘડો થવાનો નથી, એટલે આપણે એવું માગી લઈએ કે અમારા બે નથી મૃત્યુ થયું અમને આપી દો. કારણ કે આપણે બે કોઈ દિવસ ઝઘડવાના છીએ નહીં, બેને પ્રેમ એટલો હતો, એટલે આપણે ઝઘડો નહીં કરીએ તો આપણે કંઈ મરવું નહીં પડે, એટલે આપણે મરવું જ નહીં પડે, આપણે એવું માગી લઈએ. એટલે બે કીધું અમને અમારા હાથે, અમારા એકબીજાના હાથે મરણ થયું આપી દો, અમે કોઈ દિવસ અમે ઝઘડવાના છીએ નહીં. બ્રહ્માજી કીધું થતાસ્તુ. આ બે ભાઈઓ એ તો પ્રેમથી રહેતા હતા, એટલે ઝઘડો ન થાય કોઈ દિવસ. એટલે પછી બંને જણાનો ત્રાસ વધી ગયો સંસારમાં. અને જ્યારે જ્યારે આ સંસારમાં પાપ વધે છે ત્યારે ત્યારે પરમાત્મા પ્રગટે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામિ. જ્યારે જ્યારે પણ આ સંસારમાં ધર્મને હાનિ થઈ છે, જ્યારે જ્યારે સજ્જનોને દુઃખ આપ્યા છે, ત્યારે ત્યારે પરમાત્મા આવ્યા. હર હું કૃપાનિધિ સજ્જન પીરા. જ્યારે જ્યારે સજ્જનોને પીડા થઈ છે ત્યારે ત્યારે દુર્જનોના એ દુર્ગુણોને મારવા માટે ઠાકોરજી પધારે છે, પ્રભુ પધારે છે. તો હવે આ બેનો ત્રાસ એટલો વધ્યો, કરવું શું? અને પછી ભગવાને એક તિલોત્તમા નામની એક અપ્સરાને મોકલી, અને એ બે ભાઈઓની હારે એની વાર્તાલાપ થઈને બે ભાઈઓ એના રૂપમાં એટલા મોહી ગયા. એક કહે છે મારી હારે પરણી જા, બીજો કહે છે તું મારી હારે પરણી જા. બે એટલા બધા મોહિત થયા. પછી તિલોત્તમાએ કહ્યું એક કામ કરો, તમે બે યુદ્ધ કરો, યુદ્ધમાં જે જીતી જાય એની હારે હું પરણીશ. એ બે યુદ્ધ કર્યું અને યુદ્ધની અંદર બે એકબીજાના હાથે મરાઈ ગયા. આ સંસારમાં આજ નહીં તો કાલ મરવું તો પડે જ, એમાં ચાલતું નથી. બંને મૃત્યુ પામ્યા. હવે તમને હું મારે અધિષ્ઠાનની વાત એ તમને કહું કે સ્થાનનું મહત્વ શું. જ્યારે ભગવાન રામને 14 વર્ષનો વનવાસ મળ્યો અને પરમાત્મા રામ, લક્ષ્મણ અને મા જાનકી જ્યારે જાય છે, ત્યારે માર્ગની અંદર એક જગ્યાએ બરાબર લક્ષ્મણજી મહારાજ બધા પહોંચ્યા. જે લક્ષ્મણજી મહારાજે ઘરેથી પોતાના મોટા ભાઈ માટે થઈ અને નીકળી જવાનું પસંદ કર્યું. ઉર્મિલાજીને પણ કહ્યું કે હું જાઉં છું. માં સુમિત્રાને જઈને કહ્યું કે માં હું મોટા ભાઈની સેવા માટે જાઉં. તો માં પણ રાજી થયા કે જાઓ. રામ અને સીતાને તમારા માં અને બાપ સમજી એની સેવા કરજો, અને એ જ્યાં રે ત્યાં અયોધ્યા સમજજો. જહાં અવધ વહાં રામ નાહી. જ્યાં અયોધ્યા છે ત્યાં રામ નથી, પણ જ્યાં રામ છે ત્યાં અયોધ્યા છે. વાલા વૈષ્ણવો, તો બધા ચાલ્યા જતા હતા. એમાં બરાબર એક જગ્યાએ લક્ષ્મણજીને વિચાર આવ્યો
તમે વાતો ન કરશો લાલા? હા, કારણ કે અહીંયા બધા મારી નજીક બેઠા છે એટલે બધું મને સંભળાય તરત જ. તો લક્ષ્મણજીને વિચાર આવ્યો કે મેં શું કર્યું? આ બે સ્વાર્થી લોકો માટે મેં મારા પત્નીને મૂકીને વહી આવ્યો. એણે એક વખત એમ ન કીધું કે તમે ઉર્મિલાને સાથે લઈ લ્યો. હું આના માટે આવું કર્યું? હવે જે લક્ષ્મણે ઘરેથી પોતાના ભાઈ સાથે જવાનો, એક જગ્યાએ કથા છે કે લક્ષ્મણજીને જ્યારે ભગવાન રામે ના પાડી કે તમે અયોધ્યાનું ધ્યાન રાખો, ત્યારે લક્ષ્મણે કહ્યું કે હું અહીંયા નહીં રોકાઈ શકું, કારણ કે લક્ષ્મણ તો ખાલી શરીર છે, પ્રાણ તો રામ છે. પ્રાણ રામ છે, અને રામ જાય પછી આ શરીર કઈ કોઈનું કયું કરે નહીં કઈ. પછી મને ન કહેતા કે તમે અહીં કઈ મારું કામ ન કર્યું, કારણ કે તમે જતા રહેશો પછી આ શરીર કઈ કામ નહીં કરે. માટે કહું છું મને સાથે લઈ જાઓ. રામજીને ખબર પડી કે લક્ષ્મણ પ્રાણ ત્યજી દેશે મારા વિયોગમાં, એટલે સાથે લઈ દે લક્ષ્મણજીને. તો જે લક્ષ્મણે પોતાના ભાઈ સાથે જવા માટે થઈને આટલી તાલાવેલી બતાવી, એ જ લક્ષ્મણના મનમાં વિચાર આવ્યો કે મને આને એવું ન કીધું સ્વાર્થી લોકોએ કે તું ઉર્મિલાને તો સાથે લઈ લે, એ બિચારી એકલી શું અહીંયા કરશે. વળી આગળ ગયા અને ઋષિનો આશ્રમ આવ્યો, તો ત્યાં વિચાર બદલી ગયા કે હું મારા ભાઈની સેવા માટે જાઉં છું. આના મનમાં વારે વારે વિચારો બદલે, વારે વારે વિચારો બદલી જાય. એટલે ભગવાન રામને પૂછ્યું કે પ્રભુ તમે મને ઉત્તર આપો મોટા ભાઈ, કે મારા વિચારો આમ કેમ થાય છે? ઘડીક થાય તો તમારા માટે મને આવી ભાવનાઓ થઈ જાય છે, ઘડીક થાય તો આવી ભાવનાઓ થઈ જાય છે. ભગવાન રામે કીધું કે હું તને ઉત્તર આપીશ તો કદાચ તને ખોટું લાગશે, આપણે ઋષિને જઈને પૂછીએ. એક ઋષિના આશ્રમમાં ગયા. ઋષિના આશ્રમમાં જઈને પૂછ્યું કે મારા વિચારો આવા કેમ થાય છે? અહીંયા બેઠો છું તો મને મારા ભાઈ પ્રત્યે બહુ આવું થાય છે કે મારા ભાઈની સેવા કરવી આમ છે. થોડી વાર પહેલા એક જગ્યાએ જઈને આવ્યા તો અમને થયું કે અહીં મારે આમ કરવું જોઈએ, મારે આમ ન કરવું જોઈએ. આવું કેમ થાય છે? એકના એક માણસ માટે આવું બે વિચારો કેમ કરે છે? અને ત્યારે ઋષિવરે કહ્યું એમાં તમારો દોષ નથી, પણ તમને જ્યાં તમારા ભાઈ પ્રત્યે ન કરવાના વિચારો આવ્યા ને, એ સમય એ જગ્યા સુંદ અને ઉપસન્નના મરાયેલી હતી, એની ભોગવેલી જગ્યા હતી, એટલે એવા વિચારો તમને ત્યાં આવ્યા. અહીંયા ઋષિના આશ્રમમાં ભક્તિના માર્ગમાં આવ્યા તો તમને વિચારો એવા આવ્યા. તમે કઈ જગ્યાએ બેઠા છો એનું મહત્વ છે વાલા ભક્તજનો, સ્થાનનું મહત્વ છે. એટલે અહીંયા અધિષ્ઠાન કહ્યું. તો જ્યાં શોક નથી એવી જગ્યાનું નામ છે અશોક. ન શોક ઇતિ અશોક. આ જ્યાં શોક જ નથી, જ્યાં કોઈ પ્રકારનું દુઃખ નથી, એવી જગ્યાએ આપણે આજે અશોક વાટિકામાં બેઠા છીએ. અને પોતાનું જીવન આખું વ્યતીત કરી દીધું. એ હનુમાનની કથા આપણે સાંભળવા માટે અશોક વાટિકામાં આવ્યા છે. ઘણી વખત લોકોને થાય એવું કે હનુમાનજીની કથા છે, અને હનુમાનની કથા પેલા અહીંયા આ અશોક વાટિકાની, આ શ્રીલંકાની, આ રાવણની, આની બધી વાતો શું કામ થાય છે? પણ બહુ જરૂરી છે. ફળ આવે એની પેલા ફૂલ ન આવે તો ફળ ના આવે કોઈ દિવસ. તમને આ સ્થાનનું જ્યાં સુધી મહત્વ નહીં સમજાઈ જાય ત્યાં સુધી તમને આ સ્થાનમાં આવીને જેને પરાક્રમ કર્યું છે એનું મહત્વ નહીં સમજાય તમને. તો આજે આપણે હનુમાનજીની કથા સાંભળવા માટે થઈ અને અહીં આવ્યા છીએ. એક બહુ મોટો માણસ હોય, એ નાના એવા ઉંદરને મારે, એમાં કેટલી મહત્તા? એમાં મોટાઈ ખરી કઈ? તમે આપણે મોટા છીએ અને કદાચ કોઈ ઉંદર અહીં નીકળે અથવા કંઈક નાનું જીવડું નીકળે ને આપણે મારી નાખીએ તો આપણી કાંઈ મહત્તા ખરી? પણ એક નાનો છોકરો હોય 5, 7, 10 વર્ષનો અને એ સાપ નીકળે ને સાપને પકડીને મારી નાખી આવે તો કેટલી મહત્તા કે નાના છોકરાએ સાપને માર્યો. મોટાએ ઉંદર મારે એની મહત્તા ન વધે, પણ નાનો સાપને મારે એની મહત્તા વધે. એટલા માટે વાલા ભક્તજનો, અહીંયા આટલા મોટા પ્રભાવશાળી, અહીંયા આ લંકાની અંદર રાવણનો આટલો મોટો ભય, અને એમાં આવીને હનુમાનજીએ જે કામ કર્યું ને એને સમજાવવા માટે મારે તમને લંકાનું મહત્વ પહેલા સમજાવવું પડે છે કે જો લંકા આટલી મહાન છે તો લંકામાં આવીને હનુમાનજીએ જે કામ કર્યું તો હનુમાનજી કેટલા મહાન છે, એ કેટલા મોટા છે. અને એ હનુમાનની કથા આપણે રઘુપતિ પ્રિય ભક્ત આપણે હનુમાનની કથા માટે અહીં બેઠા છીએ. હનુમાનજીના જીવન ચરિત્રોમાંથી સૌથી પહેલો ગુણધર્મ લેવો હોય તો એ છે કે પોતાને સેવક હોવાનું અભિમાન નથી, પણ પોતાના સ્વામી કોણ છે
એનું અભિમાન છે. નહીં તો ઘણા માણસોને પોતાની અભિમાન હોય કે મેં તો આમ કર્યું, મેં તેમ કર્યું. અડધો માવો ખવડાવ્યો તો 3 વખત હમલાવે. કાલે આપણે ખવડાવ્યો હતો ને તને, તારી પાસે ક્યાં હતો? કાલ રજનીગંધા મેં જ આપી તને, તારી પાસે ક્યાં હતી? તું ભૂલી ગયો તો લાવતા નતું કીધું. તમાકુ મેં જ તને આપી દીધી, તું તો ત્યાં હવે તારી તો ત્યાં ચેકિંગમાં કઢાઈ નાખી દીધી. આનો મહિમા ગાય અહીંયા કેટલાય. પોતાના કામ, જ્યારે કોઈ પોતાને બીજાને મદદ કરી પછી પોતાની એ કરેલી મદદ ગામમાં વાજિંત્રો લઈને જ્યારે ઢંઢરો પીટાવે ને ત્યારે એની પણ હાસી થાય છે અને એના કરેલા કામની મહત્તા પણ ઘટી જાય છે. એકવાર મુલ્લા આમ ચાલ્યા જતા હતા રસ્તામાં, એમાં એક તળાવડું આવ્યું અને મુલ્લા તળાવમાં પડ્યા. હવે તરતા આવડતું નહોતું એટલે ખોટે ખોટા હાથ પગ ઉડાડે, અને જેને તરતા ન આવડતું એ ખોટા ખોટા હાથ પગ ઉડાડે ને એ વધારે ડૂબે, એ વધારે ડૂબે અંદર. તો એ ડૂબતા હતા, એમાં બરાબર મુલ્લાનો એક મિત્ર આમ નીકળ્યો, એને તરતા આવડતું હતું. મુલ્લાને જોયા, તરત જ કૂદી પડ્યો, મુલ્લાને પકડી બહાર લઈ આવ્યો. પછી જેટલી વાર મુલ્લાને મળે ને એટલી વાર કે ખબર છે ને તે દિવસે તો હું આવી ગયો, નકર તમારે હોત નહીં અહીંયા. વારે વારે જેટલી વાર મળે એટલી વાર યાદ કરાવે. ખબર છે ને, યાદ છે ને, ડૂબતા મેં બચાવ્યા હતા, તેથી જીવ મેં બચાવ્યો. મુલ્લાએ કીધું આ તો હાળું કેમ. એકવાર મુલ્લા એને લઈને જાય છે, ઘણા દિવસો થઈ ગયા, લઈને જાય છે અને મુલ્લા કીધું આવ્યો રે. એ પોતે તળાવમાં પડે છે મુલ્લા, પણ નસીબે એ દિવસે પાણી બહુ ઓછું હતું એટલે મુલ્લા ડૂબ્યા નહીં. પાણીમાં ઉભા ઉભા કીધું જો આજ તું મને નથી બચાવતો તોય હું બચી રહ્યો છું, તોય હું જીવું છું. ત્યારે ઓલા માણસને સમજાણું કે મારા બચાવવાથી કોઈ બચતું નથી આ સંસારમાં. એમ આ સંસારમાં લોકો કામ કરે આપણું, પણ પછી સંભળાવ્યા બહુ કરે, એને યાદ કર્યા કરે કે મેં આ તમારા આ સમયમાં આ કર્યું હતું. પણ એના માટે એક જ શબ્દ છે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે. બીજાના દુઃખમાં એને કોઈને ઉપકાર કરે છતાં પણ એને મનમાંય ન લાવે, એવા માણસો થવું આપણે. કોઈકની આપણે મદદ કરી હોય ને તો એ મદદને ભૂલી જાવી, અને કોઈ આપણી મદદ કરી હોય એને જિંદગીભર યાદ રાખવી, તો તમે જીવનમાં દુઃખી નહીં થાવ કોઈ દિવસ. પણ ઉપાધિ એ વાતની છે કે તમે કોઈકની મદદ કરો એ તમને યાદ રહે છે, પણ તમને કોઈકે મદદ કરી હોય તો ભૂલી જવાય છે.